જમ્મુ કાશ્મીરના પહલગામમાં મંગળવારના રોજ થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો છે। તેમાંથી 3 લોકોએ ગુજરાતના છે। પહલગામ આતંકી હુમલા બાદ અન્ય 17 લોકો ભાવનગર પરત ફર્યા છે। પ્રત્યક્ષીઓએ હુમલાની ઘટનાનું વર્ણન કર્યું છે। તેઓએ જણાવ્યું હતું કે આ ગોઝાર હુમલામાં તેમણે પોતાનો જીવ કેવી રીતે બચાવ્યો। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ભાવનગરના પિતા પુત્રની હત્યા કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। આતંકી હુમલામાં ગોળી વાગતા ઘાયલ થયેલા ભાવનગરના વિનુભાઈ ડાભી પણ ઘરે પરત ફર્યા છે। સાથે અન્ય 17 લોકો પણ જમ્મુ કાશ્મીરમાં ગયા હતા। આ લોકો ત્યાંથી પરત ભાવનગર આવી ગયા છે। અવાજ આવ્યો, બીજો આવ્યો, ત્યાં મેં ઓલા ભાઈને કીધું, ગોવિંદભાઈને, મેં કીધું ગોવિંદભાઈ અવાજ આવે છે, મને કે અવાજ તો હું સાંભળું, મેં કીધું ભાગવાની તૈયારી કરો। ત્યાં ત્રીજો અવાજ આવ્યો તો હાવ એકદમ નજીક આવી ગયા, એટલે અમે પછી ત્યાંથી ભાગ્યા। એટલે અમે બે નીકળ્યા એટલે હવે બે પડતા રહી ગયા, 2-3 વાર પીડ્યા, પણ દોડામાં કાંઈ નક્કી ન હોય કે ક્યાંથી ક્યાં નીકળે। દરવાજા પડખે થઈને નીકળી ગયા, બહાર સાઈડમાં થઈ એ ગોળી આવ્યો, પાછળ સેવા ગઈ દોડતા અને એ કાંઈથી નીકળી ગઈ। પછી તો અમે ઠેઠ અંદર બી આવ્યા, દોડે નીચે આવ્યા એટલે સાહેબે મિલિટરીના માણસો હતા, એ મને બાવડું પકડીને લઈ ગયા અંદર, ત્યાં સારવાર કરીને 108માં નાખી દીધો। 108માં નાખીને મને સીધા સરકારી દવાખાને। ઘટના વિશે પ્રત્યક્ષીઓએ જણાવ્યું હતું કે પહેલા તેઓ નીચે હતા, પછી ઉપર ગયા અને અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો। આતંકવાદીઓને જોઈને તેમણે પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે, પરંતુ થોડી વારમાં સમજાયું કે તેઓ આતંકવાદી છે। ગોળીબાર દરમિયાન બધા દોડવા લાગ્યા અને પરિસ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ। થોડા સમય પછી તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા અને આ ઘટનામાં લગભગ 26 થી 27 લોકો ઘાયલ થયા હતા, જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સુરક્ષિત પરત આવનાર કૃષિએ વિગતવાર માહિતી આપી છે। કઈ નહીં, અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર, ઘોડા પર, પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારવા, અમને કોઈને પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું, મેં તો નથી જોયું। અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મી વાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નહોતા, અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યોરિટી ત્યાં હતી જ નહીં। ના, એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી, હા બિયર્ડ હતી અને એકદમ ગોરા હતો કોઈ। અમે જે જોયું તેમાં કોઈને કઈ પૂછતા અમે જોયા નહોતા। પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાઓ, તો અમે જ્યાં બેન્ચ હતી ને નીચે સુઈ ગયા હતા। ત્યાં તો એવું કે છે કે 12 તારીખે કઈક 4 પાકિસ્તાની ત્યાં પેલા પકડાણા હતા, તો ત્યાં આર્મી વાળા કેમ નહોતા, કેમ સિક્યુરિટી ત્યાં નહોતી? ત્યાં હોવી જોઈએ ને, બીજું કઈ નહીં। વધુમાં કૃષિએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ અમારી બિલકુલ નજીકથી નીકળ્યા હતા। પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે, પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે। તેઓએ કુર્તા ટાઈપ કાંઈ પહેર્યું હતું, ઉપર જેકેટ હતું અને હાથમાં મોટી કાળી ગન હતી, એકદમ ગોરા હતા અને દાઢી પણ હતી। પછી અમે લોકો અમારો જીવ બચાવવા માટે ત્યાંથી એક અન્ય બેચ હતી ત્યાં નીચે સૂઈ ગયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।